તો ગાઈઝ આરટી 2026-27 રિલેટેડ જે પેરેન્ટ્સને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલ નથી એમના માટે આપણે બીજો રાઉન્ડ બહાર પડશે. હવે બીજો રાઉન્ડ બહાર ક્યારે પડશે અને બીજા રાઉન્ડમાં આપણે શું કરવાનું રહેશે, કઈ રીતે સારાની ફેરવણી કરવાની, એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું. તો બીજો રાઉન્ડના 2 તબક્કામાં બહાર પડશે. તો પહેલા તબક્કામાં તમારે સારાની ફેરબદલી કરવી હોય તો કરી શકાશે. એમાં 2 કે 3 દિવસનો ટાઈમ આપશે. એમાં તમારે સારા ફેરવણી કરવી હોય, સારા ઉપર નીચે કરવી હોય, સારાની અગ્રતાક્રમ ચેન્જ કરવું હોય, કાં તો પછી બધી સારા ડિલીટ માઇન્ડ તમે ફરીથી નવી કરવી હોય એ પણ કરી શકશો. ત્યાર પછી તમને 2 કે 3 દિવસનો ટાઈમ આપશે. એમાં તમારે એનું રિઝલ્ટ આવશે બીજા રાઉન્ડનું કે તમને એડમિશન મળેલું છે કે નહીં. તો કઈ રીતની બધી પ્રોસેસ થશે, કઈ રીતની પ્રોસિજર છે, એ તમને બધું આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયો જરૂરથી જોજો. તો પેરેન્ટ્સ સૌ પ્રથમ તમારે મોબાઈલમાં આરટીની વેબસાઇટ ખોલવાની રહેશે. ત્યારે આરટી 1 2 3 4 આ રીતનું છે કે એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરશો. પછી તમારે એપ્લિકેશન નંબર, બર્થ ડેટ નાખીને સબમિટ કરવાનું રહેશે. તો આ રીતની સ્કૂલ ખુલશે. તેમાંથી 2 ઓપ્શન નીચે બતાવશે, એક સિલેક્ટેડ અને એક અવેલેબલ. સિલેક્ટેડ એટલે તમે જે આગળ સિલેક્ટ કરી હતી પ્રથમ રાઉન્ડ માટે એ સ્કૂલ બતાવશે. અને અવેલેબલ મીન્સ કે તમે અત્યારે પહેલા રાઉન્ડ પછી કઈ અવેલેબલ છે એ સ્કૂલ બતાવશે. ત્યાર પછી તમારે આમાંથી કોઈ પણ સિલેક્ટ કરવી હોય એ સિલેક્ટ કરીને તમારે નેક્સ્ટ સ્ટેપ પર જવાનું રહેશે. નેક્સ્ટ સ્ટેપ કરીને તમે નીચે જશો એટલે કન્ફર્મ એપ્લિકેશન આવશે. ત્યાં તમે કન્ફર્મ કરશો એટલે તમારું પ્રિન્ટ થઈ જશે. આ રીતે તમારે કરવાનું રહેશે. તો પેરેન્ટ્સ આ રીતે તમે બીજા રાઉન્ડની પ્રક્રિયા કરી શકો છો. તમને ના ખબર પડે તો મને ડીએમ કરજો, હું તમને જરૂરથી જણાવીશ. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, જેથી એમને પણ ખબર કરે કે બીજા રાઉન્ડમાં કઈ રીતની પ્રોસેસ કરવાની રહેશે. થેન્ક યુ.